નિકોલમાં એટલાન્ટિસ સાઇટ પર મજૂરના મોતનો મામલો હાલ સામે આવ્યો છે। અમદાવાદથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લેબર સેફટી કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા। મજૂર કામ કરવા ચડ્યો ત્યારે કોઈ સુરક્ષા વ્યવસ્થા નહોતી। બિલ્ડર્સની બેદરકારીને કારણે મજૂરનું મોત થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે। એટલાન્ટિસ સાઇટ પર સેફટી વિના કામ કરતા હતા શ્રમિક, ત્યારે એટલાન્ટિસના માલિકોને કોઈના જીવની ચિંતા નથી। નિકોલમાં એટલાન્ટિસ સાઇટ પર મજૂરના મોતનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। લેબર સેફટી કમિશનરે તપાસના આદેશ આપી દીધા છે। મજૂર કામ કરવા ચડ્યો ત્યારે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ત્યાં નહોતી। બિલ્ડર્સની બેદરકારીના કારણે આ પ્રકારે મજૂરનું મોત નીપજ્યું છે। એટલાન્ટિસ સાઇટ પર સેફટી વિના શ્રમિકો કામ કરી રહ્યા છે। એટલાન્ટિસના માલિકોને કોઈના જીવની ચિંતા નથી, તે પ્રકારના દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યા છે, કારણ કે આ પ્રકારે મજૂરનું મોત થઈ ગયું છે। મજૂર કામ કરવા માટે ચડ્યો હતો અને તે દરમિયાન મજૂરનું મૃત્યુ થઈ ગયું છે। મજૂર કામ કરવા ચડ્યો ત્યારે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ નહોતી। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે। જી વિશાલ, નિકોલમાં એટલાન્ટિસ સાઇટ પર મજૂરનું મૃત્યુ નીપજ્યું હતું, શું છે વધુ વિગત? ચોક્કસ જે રીતે સમગ્ર માહિતી સામે આવી રહી છે, નિકોલની અંદર જે એટલાન્ટિસ જે સાઇટ ચાલી રહી છે તે હાઈરાઇઝ બિલ્ડિંગની સાઇડમાં જે એક મજૂર છે 11મા માળેથી પડીને તેનું મોત થયું હતું, તેને લઈને અત્યારે હાલમાં સવાલો ઊભા થયા છે અને જે લોકલ જે સ્થાનિક જનતા છે તે પણ ક્યાંક ને ક્યાંક તેનો વિરોધ કરી રહી છે અને કહી રહી છે કે આખરે આ મજૂરને ક્યારેય ન્યાય મળશે। ત્યારે આ વાત છે તે વહેતી લેબર સેફ્ટી કમિશનર સુધી પહોંચી છે અને લેબર સેફ્ટી કમિશનરને સમગ્ર માહિતીની જાણ થતાં લેબર સેફ્ટી કમિશનરે તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું છે કે કસૂરવારો હશે તેને છોડવામાં નહીં આવે, તેને દંડ કરવામાં આવશે। ત્યારે મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે જય શ્રી ખોડિયાર બિલ્ડર્સ જેના દ્વારા આ સ્કીમ બનાવવામાં આવી રહી છે તેના તમામ બિલ્ડર્સો અત્યારે હાલમાં ક્યાંક ને ક્યાંક નાસીપાક થઈ રહ્યા છે, તેમના સંપર્ક કરીએ છીએ ત્યારે સંપર્ક થઈ નથી રહ્યા। અને બીજી તરફ જ્યારે વાત થઈ રહી છે આ બિલ્ડિંગની અંદર જે મજૂર મરી ગયો છે તેની, તો તે મજૂર હતો તે રાજસ્થાનનો હતો અને તેનું નામ હતું લક્ષ્મણ ઉર્ફે દિનેશ ડામોર। આ 24 વર્ષનો મજૂર કે જે 15 મિનિટ સુધી ત્યાં ભયજનક સ્થિતિમાં કામ કરતો રહ્યો તેવું ત્યાંના જે સાઇટ પરના જે ઇન્ચાર્જ છે અને જે ઓથોરાઇઝ પર્સન છે તેમણે ખુદે મંતવ્ય ન્યૂઝના કેમેરા સામે કબૂલ્યું છે કે 15 મિનિટ સુધી તે ભયજનક સ્થિતિમાં કામ કરતો રહ્યો, પરંતુ માત્ર ને માત્ર ત્યાં મુકરદમ છે તે અને તેની પત્ની બૂમ પાડતા રહ્યા કે ફોન કરતા રહ્યા, પરંતુ કોઈએ તેને બચાવવાની કોશિશ ન કરી। એટલે ક્યાંક ને ક્યાંક તમામ લોકોનું જે ઇન્વોલ્વમેન્ટ છે અથવા તો બેદરકારી છે તે સ્પષ્ટપણે સામે આવી રહી છે। માત્ર ભયજનક સ્થિતિમાં કામ કરતો હતો તે એક પ્રશ્ન નથી, પરંતુ સાથે સાથે મજૂર જો ઉપર 11મા માળે બિલ્ડિંગમાં કામ કરવા ચડ્યો છે તો તેની માટે સેફટી રાખવી તે સૌથી પહેલી બાબત બને છે। 11મા માળે મજૂર કામ કરી રહ્યો છે તેમ છતાં પણ તે બિલ્ડિંગની વિંગ્સમાં કોઈ પણ પ્રકારની સેફટીના સાધનો મૂકવામાં નહોતા આવ્યા અને કોઈ પણ પ્રકારની સેફટી નેટ પણ લગાવવામાં નહોતી આવી। અને એટલા માટે અત્યારે હાલમાં આ તમામ બાબતોને લઈને લેબર સેફટી કમિશનર છે તેમણે તપાસના આદેશ આપ્યા છે અને જો આ તમામ બાબતની અંદર જો કસૂરવાર દેખાશે તમામ જેટલા લાગતા વળગતા બિલ્ડર્સ અથવા તો તેની સાથેના લોકો, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે તેવી ખાતરી તેમણે અત્યારે હાલમાં આપી છે। જી વિશાલ, તે સાઇટ પર જે બીજા બધા મજૂરો કામ કરતા હતા તેમનું આ દુર્ઘટનાને લઈને શું કહેવું છે, તેમની શું માંગ છે? અત્યારે હાલમાં જે રીતે સાઇટ પર કામ કરતા હતા ત્યારે મજૂરોનું એક જ કહેવું છે કે અમે અનેકવાર તેને બૂમ પાડી, પરંતુ તે કામ ચાલુ રાખ્યું અને તે નીચે ન ઉતર્યો અને અચાનક જ 15 મિનિટ પછી તે 11મા માળેથી નીચે પટકાયો અને તેનું મોત થયું। પરંતુ એક મજૂર જે સામાન્ય વ્યક્તિ છે તેના મોતને લઈને આજે બિલ્ડર્સને કંઈ પણ પરવાહ નથી। શા માટે? કે તે એક ગરીબ માણસ છે, એટલા માટે રૂપિયાના ઢગલા કરીને જે બિલ્ડર્સ હોય છે તે લોકોને ખરીદી લેતા હોય છે। ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સમગ્ર બાબતને લઈને અત્યારે હાલમાં જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને હાલ લેબર કમિશનર દ્વારા જે ઇન્કવાયરી કરવામાં આવી રહી છે, ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે જોવાનું એ રહેશે કે લેબર કમિશનરની તપાસમાં હવે શું બહાર આવે છે, કારણ કે હાલ જે પ્રકારે જે સમગ્ર મામલો બહાર આવ્યો છે તેમાં એક વસ્તુ તો સાબિત થઈ ગઈ છે કે મંતવ્ય ન્યૂઝના કેમેરા તે લોકો કબૂલી લીધું છે કે 15 મિનિટ સુધી મજૂર કામ કરતો રહ્યો, પરંતુ આ લોકો માત્ર જોતા રહ્યા મુખ પ્રેક્ષક બનીને, પરંતુ તેમણે તેને બચાવવાની કોશિશ ના કરી। તે સૌથી મોટી નિંદનીય બાબત છે। એક જીવની પરવા કર્યા વગર માત્ર ને માત્ર તેને અવાજ લગાવો અથવા તો ફોન કરીને જાણ કરવી તે માત્ર તેમને એક કામ કરવું નથી, પરંતુ તેને બચાવવા માટે થઈને પૂરતા પ્રયત્નો કરવા તે ખૂબ જ જરૂરી હોય છે। અને એટલા માટે જ અત્યારે હાલમાં જે સમગ્ર મામલો ક્યાંક ને ક્યાંક હવે વિવાદનું ઘર બન્યો છે। ત્યારે આ મજૂરના મોતને લઈને લેબર કમિશનરની ટીમ દ્વારા તપાસની કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। જી વિશાલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જ રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ લેબર સેફટી કમિશનરે આ સમગ્ર મામલાને લઈને તપાસના આદેશ આપી દીધા છે। મજૂર કામ કરવા માટે ચડ્યો હતો
ત્યારે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ત્યાં ઉપલબ્ધ નહોતી. બિલ્ડર્સની બેદરકારીના કારણે આ પ્રકારે મજૂરનું મોત નીપજ્યું છે.